આજે તો સવારમાં બધું કામ કરીને થઈ ગયા કમ્પ્લીટ અને રસોઈ પણ બનાવી નાખી હતી, કેમ કે અમારે જવાનું હોય કામ ઉપર એટલે. તો આજે અમે બનાવ્યું હતું આખા રીંગણનું શાક અને વટાણા. તો જો આવું અમારું શાક હતું, કેટલું સરસ મજાનું છે. તમે જો ત્યાં તમને મોઢામાં પાણી આવી જતા છે. પછી અમારે બાંધવાનું હતું ટિફિન, એટલે પછી અમે બાંધી લીધું ટિફિન, કેમ કે અમારે ટિફિન બાંધીને જ જવાનું હોય ને. પછી અમારે આ છે ને રોલ લઈ જવાના હતા. રોલ હતા ઘણા બધા, પણ અડધા લઈ જાઓ, કારણ કે હું ત્યાં બધા લઈ જાઉં ને તો અંદર લાલ કીડી થઈ જાય. એટલે આવી રીતે હું અડધા લઈ જાઉં ને ઘરે સાચવીને રાખું. અને પછી અમે ત્યાં ગયા ને તો છોકરીઓએ અમારે બનાવ્યા તો આજે ખાખરા અને દાળનો પ્રોગ્રામ. અને અમારે પડી ગયો તો રિસેસ કામ કરી લીધું ને, એટલે તરત પછી છોકરીએ અમને બોલાવ્યા કે માસી જો તમે, અમે સરસ મજાના ખાખરા અને દાળ. ખાખરા તો એ લોકો તૈયાર લાવ્યા હતા, પણ દાળ સરસ મજાની ને ટેસ્ટી બનાવી હતી. અમારી છોકરીઓ હર એક ટ્રેડની નોખા પ્રોગ્રામ હરરોજ કરે અને અમને કહે કે હાલો માસીને. પછી અમે લઈ લીધું બધું જમવા એના માટે. અને અમે છે ને તમને બધાને રોજ કહીએ કે હાલો જમવા એમ. અને પછી અમારે પડી જતું હતું, જમીને રિસેસ પૂરો થતો હતો અને પછી અમારે પડી જતી હતી હાન. એટલે અમારે ફટોફટ પછી કામ કરવાનું હોય, એટલે અમે પાછા જલ્દી કેન્ટીનમાં બેસી ગયા. અને કેમ કે છોકરીઓને ભાગ લેવો હતો ને, એટલે પછી મેં તો સારું લઈ જાઓ. અને પછી અમે લાગી ગયા બપોર પછીના કામે. અને અમારે આજે આ કામ કરવાનું હતું, બપોર પછી ખડ કાઢવાનું. પછી અમે વળગી ગયા ખડ કાઢવા. એટલે આવી રીતે મેં ખડ કાઢતા સિક્યુરિટી ગાર્ડ ભાઈ મને કહે મીનાબેન લાવો હું તમારો વિડીયો લો. મેં કાંઈ વાંધો નહીં લઈ લ્યો. અને પછી અમારે થઈ ગઈ હતી હાન ને અમે આવ્યા ઘરે. તો અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે. અને ઘરે આવી અને હતા ને એના ગેટઅપમાં અમે આવી ગયા, કેમ કે અમારે ઘરે આવીને એ જ ગેટઅપ હોય ને. પછી પડી ગઈ હતી હાન, કામ કરી નવરા થયા ને એટલે હાંસ થઈ ગઈ હતી. પછી અમે બનાવી નાખ્યો ઓળો. જો આવો સરસ મજાનો ઓળો બનાવી નાખ્યો છે. તમારે ખાવું હોય ને તો આવજો, હું તમને હરરોજ કહું છું ખાવાનું. પછી બનાવી નાખ્યા હતા 2 બાજરાના રોટલા. અને આવી રીતે પછી અમે મસ્ત મજાની જો આમ કોથમરી નાખી દીધી સરસ, ને કેવો ટેસ્ટી લાગે છે તમને જોવામાં સાચું કહેજો. અને આવી રીતે મસ્ત મજાનો ઓળો અને 2 બાજરાના રોટલા બનાવી અને અમે થઈ ગયા નવરા, કેમ કે બહુ થાકી ગયા હતા. એટલે અમારે ઘડીક વાર બેસવાનું હતું. અને પછી અમે બધી રસોઈ બનાવીને મેં બધાને કીધું જમવા બેસવું છે. મને કે ના હજી વાર છે, તું થાકી ગઈ છો, ઘડીક વાર બેસી જા. મેં કીધું કાંઈ વાંધો નહીં. ને પછી અમારે સિંગપાક બનાવેલો પડ્યો હતો, કેમ કે મેં 1 કલાક પહેલાં બનાવી નાખ્યો હતો. તો જો એ આવો સરસ મજાનો થઈ ગયો હતો સિંગપાક. તો તમારે સિંગપાક ખાવો હોય ને તોય આવી જાજો અને સરસ મજાની મારી રસોઈ જમવા આવી જાજો. જય માતાજી ને.